जब सिंदूर बारूद बन जाता है तो नतीजा क्या होता है। नमस्कार, जय हिंद, भारत माता की जय। अक्षरधाम, 26/11 मुंबई, पठानकोट, उरी, पुलवामा અને હવે પહેલગામ પાકિસ્તાનમાં રહેલા આતંકવાદી સંગઠનો દ્વારા કરવામાં આવેલા હુમલાની યાદી ઘણી લાંબી છે, જેમાં કેટલાય નિર્દોષ લોકોના મોત થયા અને કેટલાય પરિવારો વિખરાયા। 2014ના ઇલેક્શન પહેલા પ્રધાનમંત્રીજી મોદીનું નિવેદન હતું કે पाकिस्तान ने एज भाषा में समझावू जेमा ये समझे छे। 26/11 की घटना के समय आप इंचार्ज होते तो क्या कर सकते? पाकिस्तान को उसी की भाषा में जवाब देना चाहिए कि लव लेटर लिखना बंद करना चाहिए। उरी हुमला पछी सर्जिकल स्ट्राइक, पुलवामा हुमला पछी बालाकोट एयर स्ट्राइक અને હવે પહેલગામ હુમલા પછી ઓપરેશન સિંદૂર। આ વિડીયો ઓપરેશન સિંદૂર અને એ પહેલાં લેવાયેલા બિનલશ્કરી પગલાંની માહિતી આપવા માટે બનાવ્યો છે। વિડીયોમાં અપાયેલ માહિતી ભારતીય સરકાર દ્વારા અપાયેલ પ્રેસ રિલીઝ અને ન્યૂઝ આર્ટિકલને આધારિત છે। 22 એપ્રિલ 2025ની પહેલગામ હુમલાની ઘટના બની ત્યારે પ્રધાનમંત્રીજી એમના 2 દિવસના સાઉદી અરેબિયાના પ્રવાસ પર હતા। ઘટનાની જાણકારી મળતા જ પ્રધાનમંત્રીજીએ બાકીના કાર્યક્રમો રદ કર્યા અને ભારત પાછા ફર્યા। પ્રધાનમંત્રી ભારત આવવાની સાથે એરપોર્ટ પર એક રિવ્યૂ મિટિંગ ગોઠવે છે, જેમાં વિદેશ મંત્રી એસ જયશંકર, વિદેશ સચિવ વિક્રમ મિશ્રી અને રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોવાલ સાથે હતા। 23 તારીખે સાંજે CCS એટલે કે કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ બોલાવવામાં આવે છે અને ઝીરો ટોલરન્સ ઓન ટેરરિઝમની નીતિ હેઠળ તત્કાલ ધોરણે બિનલશ્કરી પગલાં લેવાનો નિર્ણય લેવાય છે। ભારત દ્વારા સિંધુ જળ સંધિનો અંત લેવાનો એક મહત્વનો નિર્ણય લેવાયો। 1960માં ભારત અને પાકિસ્તાન વચ્ચે આ જળ સંધિ થઈ હતી, જેની મધ્યસ્થતા વર્લ્ડ બેન્કે કરી હતી। એક રીતે આપણા પર આ જળ સંધિ થોપાઈ ગઈ હતી। આ દુનિયાની એકમાત્ર એવી જળ સંધિ છે જેમાં નદી જે દેશમાંથી ઉત્પન્ન થાય છે એને નુકસાન વધુ છે અને ફાયદો ઓછો। પાકિસ્તાન તેની 16 મિલિયન હેક્ટર ખેતીલાયક જમીનમાંથી 80% અને કુલ પાણીના ઉપયોગના 93% માટે સિંધુ નદી પ્રણાલી પર આધાર રાખે છે। આ સિસ્ટમ પાકિસ્તાનના 23.7 કરોડ લોકોને ટેકો આપે છે અને ઘઉં, ચોખા, કપાસ જેવા પાક દ્વારા પાકિસ્તાનના GDPમાં 1/4 ફાળો આપે છે। પાકિસ્તાનની પહેલેથી નબળી અર્થવ્યવસ્થા પર ખૂબ ગંભીર અસર થશે અને બંધ કરવાથી। સંધિના સસ્પેન્શનથી ઝેલમ અને ચિનાબ જેવી પશ્ચિમી નદીઓ પર સંપૂર્ણ નિયંત્રણ મળશે, જેના કારણે જમ્મુ કાશ્મીર, લદ્દાખ, પંજાબ અને હરિયાણામાં નવા જળાશયોના નિર્માણની મંજૂરી મળશે। આનાથી સિંચાઈ અને વીજ ઉત્પાદનમાં પણ વધારો થશે। સિંધુ જળ સંધિના અંત સાથે ભારત સરકારે એક સ્પષ્ટ સંદેશ આપ્યો: લોહી અને પાણી એકસાથે વહી ન શકે। ભારતે દેશમાં રહેતા તમામ પાકિસ્તાનીઓના વિઝા રદ કર્યા અને તેમને તત્કાલ ધોરણે દેશ નિકાલ કરવાની આદેશ આપ્યો। પાકિસ્તાની નાગરિકોને સાર્ક વિઝા એક્ઝેમ્પશન સ્કીમ હેઠળ ભારતની મુસાફરી કરવાની મંજૂરી પણ આપવામાં હવે આવશે નહીં। ભારતે અટારી વાઘા સરહદ બંધ કરી દીધી અને મંજૂરી સાથે સરહદ પાર કરનારાઓને 1 મે 2025 પહેલાં તે માર્ગે પાછા ફરવાનું ફરજિયાત હતું। ભારતે પાકિસ્તાન સાથેના તમામ દ્વિપક્ષીય વેપાર પણ બંધ કર્યા। આથી ડુંગળી જેવી વસ્તુની નિકાસ અને સિમેન્ટ અને કપડાની આયાત પર પ્રતિબંધ મુકાયો। પાકિસ્તાની કલાકારો પર સંપૂર્ણ પ્રતિબંધ લાદવામાં આવ્યો, જેમાં તમામ પ્રદર્શન, સ્ક્રીનિંગ અને સાંસ્કૃતિક આદાન-પ્રદાન બંધ કરવામાં આવ્યું। આ પ્રતિબંધ સ્ટ્રીમિંગ પ્લેટફોર્મ સુધી લંબાવવામાં આવ્યો। ઘણા ભારતીય કલાકારો આના વિરોધમાં બોલ્યા। કલાકાર એ કલાકાર હોય છે અને એમના માટે કોઈ બોર્ડર હોતી નથી। તો શું આ લડાઈ માત્ર ભારતીય સરકાર અને ભારતીય સેનાની છે? ના, આ આપણા આખા દેશની લડાઈ છે। સરકારના આ પ્રતિબંધ સાથે મારા જેવા સામાન્ય ભારતીય નાગરિક પણ સમર્થન ધરાવે છે।
નવી દિલ્હીમાં પાકિસ્તાન હાઈ કમિશનના લશ્કરી, નૌકાદળ અને વાયુસેનાના સલાહકારોને નોન ગ્રેટા જાહેર કરવામાં આવ્યા. ઘટાડા દ્વારા હાઈ કમિશનની કુલ સંખ્યા હાલના 55થી ઘટીને 30 કરવામાં આવી. આ નિર્ણયો 23 એપ્રિલે CCSની મિટિંગમાં લેવાયા. મૂર્ખા પાકિસ્તાને 24 એપ્રિલે દર વખતની જેમ પહેલાં તો હુમલાનું ખંડન કર્યું, પછી ભારત દ્વારા લેવાયેલા પગલાંને અન્યાયી, બેજવાબદારી અને ગેરકાનૂની ગણાવ્યા. પાકિસ્તાને પણ ભારતીય નાગરિકોના વિઝા રદ કર્યા અને પાકિસ્તાન છોડવાનો આદેશ આપ્યો. ભારતીય વિમાનો માટે હવાઈ ક્ષેત્ર બંધ કર્યું અને તમામ દ્વિપક્ષીય વેપાર અટકાવવાની વાત કરી, જે ભારતે 23 એપ્રિલે જ બંધ કરી દીધા હતા. તો પાકિસ્તાને નવું શું વેપારમાં બંધ કર્યું એને જ ખબર. પાકિસ્તાનના રેલવે મંત્રી પરમાણુ બોમ્બની ધમકી આપવા માંડ્યા. પાકિસ્તાન દુનિયાનો એકમાત્ર એવો દેશ છે જ્યાં મંત્રીથી લઈ રસ્તા પરનો ભિખારી પણ પરમાણુ બોમ્બની ધમકી આપે છે. બિલાવલ ભુટ્ટો ઝરદારી, જેની પોતાની કોઈ વેલ્યુ નથી, એ ભાઈ ભારતને ધમકી આપે છે કે સિંધુ નદીમાં પાણી બંધ થયું તો લોહીની નદીઓ વહી જશે. भारत को कहना चाहूंगा कि सिंधु हमारा है और सिंधु हमारा रहेगा. या इस दरिया से हमारा पानी बहेगा या उनका खून बहेगा. પાકિસ્તાન 1972ની સિમલા સમજૂતીને તોડવાની ધમકી આપે છે, પણ એ ભૂલી ગયું કે 1999 કારગિલ યુદ્ધ વખતે એમણે આ સંધિ જાતે જ તોડી નાખી હતી. 30 એપ્રિલે એક વિદેશી ન્યૂઝ ચેનલને ઇન્ટરવ્યૂ આપતા પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફ માને છે કે પાકિસ્તાનમાં આતંકવાદીઓ છે. But you do admit, sir, that Pakistan has had a long history of backing and supporting and training and funding these terrorist organizations. Well, we have been doing this dirty work for the United States for about 3 decades, and West, including Britain. પ્રધાનમંત્રી મોદી બિહારની સભામાં એક કડક પ્રતિક્રિયા જાહેર કરે છે. देश के दुश्मनों ने भारत की आत्मा पर हमला करने का दुस्साहस किया है. मैं बहुत स्पष्ट शब्दों में कहना चाहता हूं, जिन्होंने ये हमला किया है, उन आतंकियों को और इस हमले की साजिश रचने वालों को उनकी कल्पना से भी बड़ी सजा मिलेगी. फ्रेंड्स, टुडे from the soil of Bihar, I say to the whole world, India will identify, track and punish every terrorist and their backers. We will pursue them to the ends of the earth. પ્રધાનમંત્રીની આ પ્રતિક્રિયાથી ભારતમાં એક નવી ઉર્જા અને વિશ્વાસ પણ આવે છે કે ભારત પહેલગામ હુમલાનો જોરદાર બદલો લેશે. પ્રધાનમંત્રી મોદીએ સેનાને ખુલ્લી છૂટ આપી અને પહેલગામ હુમલાનો જવાબ આપવાનું નક્કી કર્યું.